21,600 ફૂટ જે ઊંચાઈ છે, એટલે એમને રસ કૈલાસમાં છે, એટલે કે એની વિશે વધારે જાણકારી મેળવવી છે. બસ એની પાસે વધારે જાણકારી હોય. 21,600 ફૂટ ઉપર શિખર છે દરિયાની સપાટીથી. 21,600 ફૂટની ઊંચાઈ ઉપર તમે જાઓ એટલે તમને સમાધિ લાગી જાય. એટલે હિમાલય પર તમે જાઓ તો તમારે સમાધિ લગાડવી ના પડે, લાગી જ જાય. એટલે બાપુ તો બીજું એવું ખરું કે અહીંયાથી પ્લેનમાં ઉડીએ તો 39,000 ફૂટે ઉડે છે, તો એ પાવર એ જગ્યાનો, એટલે હું પ્લેનમાં જતો કારણ કે અહીંથી જગન્નાથપુરી ભુવનેશ્વર ગયો, 39,000 ફૂટે હું ઉડતું હોય પ્લેન, એટલે હું મારા દીકરાને કહું આપણે ભગવાનની બહુ નજીક છીએ. એટલે આ 21,600થી ઉપર થયું એટલે મને તો આનંદ આવતો હોય, પ્રભુ સ્મરણ ચાલતું હોય કે ભાઈ નજીક છું એમ. પ્લેનમાં બેસો ને એટલે નોન કંડક્ટર થઈ જાય. ઓકે. અને હિમાલય ઉપર 21,600 ફૂટ પર જાઓ એટલે તમારું મૂલાધાર ચક્ર, સ્વાધિષ્ઠાન ચક્ર, મણિપુર ચક્ર, અનાહત ચક્ર અને વિશુદ્ધ ચક્ર, પાંચેય ચક્ર 0 ઉપર જ આવી જાય. અને સાપ છે પેલા ગોરા કલરના, 1 મિનિટમાં 1 શ્વાસ લે. તો એ બી બધાય ત્યાં છે. ત્યાં આપણે શિવ મંદિરમાં જે પ્રતીક તરીકે મૂકેલા જે પ્રાણીઓ છે એ બધાય ત્યાં કૈલાસ માનસરોવર ઉપર છે, બીજું એ કંઈ નથી. બરાબર. કોઈ પરિંદો બી નથી. તો જે પ્રાણીઓનો કુદરતી રીતે શ્વાસ ઉપર કંટ્રોલ છે એટલા પ્રાણી છે ત્યાં. જેની શ્વાસની સ્પીડ વધારે છે એ કંઈ પ્રાણી ત્યાં નથી. એટલે 21,600 ફૂટ ઉપર શિખર છે. તો પૂરું થઈ જાય છે ગ્રેવિટેશનલ ફોર્સ. ત્યાંથી તમે આગળ જાઓ તો ઉપર ઉડવા માંડો.